વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. એમ.કે. દાસ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી વય નિવૃત્ત થઈ રહ્યા છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે, ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવનું નામ સામે આવી ચૂક્યું છે. હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે. હિરેન, મુખ્ય સચિવનું નામ સામે આવ્યું છે. એમ.કે. દાસ નવા મુખ્ય સચિવ બનશે. 1990 બેચના આઈએએસ અધિકારી છે મનોજ કુમાર દાસ, એટલે કે એમ.કે. દાસ. અત્યારે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવે છે. સાથે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પણ તેઓ કાર્યરત છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે એમની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારે આ ઓર્ડર કર્યો છે. પંકજ જોશી, કે જેઓ હાલ રાજ્યના મુખ્ય સચિવ છે, એમને વય નિવૃત્તિના કારણે 31/10ના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, અને એના કારણે એમને એક્સટેન્શન ન આપતા રાજ્ય સરકારે એમ.કે. દાસને મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એટલે સ્વાભાવિક રીતે હવે આગામી દિવસોમાં ચાલુ મહિનાના અંતમાં જ આઈએએસ અધિકારીઓમાં પણ મોટા ફેરફારો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક સિનિયર આઈએએસ હજુ મૂકવામાં આવશે. ગૃહ વિભાગમાં પણ અધિક મુખ્ય સચિવ છે તે મૂકવા પડશે. એટલે 1 વર્ષ કરતા વધુ સમય છે એમ.કે. દાસ રાજ્યના મુખ્ય સચિવ તરીકે કાર્યરત રહેશે. જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે.